તો ફાઇનલી આ હેરસ્ટાઈલનો વિડીયો બની ગયો છે, સ્ટેપ બાય સ્ટેપ મેં હેરસ્ટાઈલ કેવી રીતના કરી છે. તો હું છું આરતી પટેલ, યુવી બ્રાઇડલ સ્ટુડિયો એન્ડ એકેડમી રાજકોટથી. તો સૌ પ્રથમ તો મેં 2 પોની કરેલી છે. આગળ જે પફનું પાર્ટેશન છોડ્યું હતું એમાં સ્ટેપ બાય સ્ટેપ બેક કોમ્બિંગ કરી અને મેં પફ બનાવેલો છે. પછી એમાં જે પફનું આગળનું વેરિએશન છે એમાં મેં બેક કોમ્બિંગ નહોતું કર્યું લાઇન્સ કરવા માટે. બંને સાઈડ આ રીતના યુપિનથી હોલ્ડ કરેલી, પછી આગળથી મેં નાની નાની લાઇન્સ ખેંચેલી છે. પહેલાં સાઇન સ્પ્રે કરવાનો, પછી હાર્ડ સ્પ્રે કરવાનો. હાર્ડ સ્પ્રેથી આવી રીતના ફિનિશિંગ દેતું જવાનું, જેથી કરીને આપણી લાઇન્સ છે એકદમ શાર્પ અને એકદમ મસ્ત ક્લીન દેખાય. અને પાછળથી મેં આવી રીતના પિન કરેલી છે. હવે આવશું આપણે ફ્રન્ટ વેરિએશનમાં. તો ફ્રન્ટ વેરિએશનમાં મેં આગળની સાઈડ ટ્વિસ્ટ કરી અને નાની નાની લાઇન્સ ખેંચેલી છે. પછી આગળનું જે વેરિએશન છે એમાં બેક સાઈડ ટ્વિસ્ટ કરી અને નાની નાની લાઇન્સ ખેંચેલી છે. હવે મેં આગળની એસ્કેપ કરેલી છે, જે પાછળ હું લાઇન્સ સાથે મર્જ કરી દઉં છું. અને ડાબી સાઈડનું એક નાનું અમથું વેરિએશન કરી દીધું છે મેં. એનો વિડીયો લેવાનો નહોતો, સોરી. હવે પાછળનો મેં બંધ કરીને સાઈડના જે રબડ હતા એને મેં કટ કરી નાખ્યા છે, જેથી કરીને આપણને વેરિએશન માટે હેર પ્રોપર મળી જાય. હવે ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને સાઈડ મેં ટોંગ મશીનથી કર્લ્સ કરી અને લેફ્ટના રાઈટ સાઈડ ને રાઈટના લેફ્ટ સાઈડ એવી રીતના ગોઠવેલા છે. એનો કંઈક આ રીતનો લુક આવશે. તો આપણી આ ફાઇનલ હેરસ્ટાઈલ થઈ ગઈ છે. તો તમને આ હેરસ્ટાઈલ કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો. અને આવી જ તમારે હજી ઘણી બધી હેરસ્ટાઈલો શીખવી હોય તો મને કોમેન્ટમાં લખજો ન્યૂ હેરસ્ટાઈલ, અને તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.